માવડીઓને ખાસ દિલથી હાથ જોડીને માફ કરજો મારી માં, તમે જેટલું છોકરાઓને બગાડો છો ને એટલું અમે નથી બગાડતા. એનું કારણ છે, ખાલી તફાવત કાઢીને આપું. અમે જ્યારે નિહાળે ભણીને આવતા એટલે દફતરનો ઘા થતો. આ છોકરા ભણીને આવે એટલે પેલા તો સૌ પ્રથમ તમને એને દફતર ઉતારો છો, જાણે તમે લડાઈ લડીને ન આવ્યો હોય. બખ્તર ઉતારે એમ એમ એમ. અરે મારો ચીંટુ કેટલું આમ છું, કેમ શું થયું, કેમ મોટું પડી ગયું છે મારા ચીંટુનું, ઓલુલુલુલુ એવું નહીં ચાલે. સ્માઈલ, ભાઈ દાંત કાઢી એમ જ કહેવાય. હું સ્માઈલ. તેની મમ્મી પાછી ઓપ્શન આપે ખાવાના, બેટા મેગી બનાવી આપો. ના મારે મેગી નથી ખાવી. પાસ્તા બનાવી દઉં મારે ચીંટુને, પાસ્તા બનાવી દઉં. ના મારે પાસ્તા નથી ખાવા. વેજીટેરિયન પુલાવ બનાવી દઉં, પુલાવ વેજીટેરિયન. ના મને વેજીટેરિયન નો નાખતી, ધાણા નો નાખતી, વટાણા નો નાખતી, કોથમીર એવું નો નાખતી. મને ગાજર ને એવું મને ન ભાવે. મને 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 ઘેરે ન ભાવે, મને બહાર બહુ ભાવે. મને બહાર બહુ ભાવે. ફ્રેન્કી બનાવી દો. ના એમાં ફ્રેન્કી નથી ખાવી. એટલું કયો કે ન કયો? આ કેક નો કેક હે? તો તમને ન ખબર હોય તો કહી દઉં, પછી વર્ષ પહેલા અમારી પાસે એટલા ખાવાના ઓપ્શન નહોતા. અમે ખાવા બેહતા, 3-4 ભાંડવડામાં લાઈનમાં બેઠા હોય અને આમથી તમને કોઈ કઢીનો પાટિયો લીટા કરી આવતો હોય. લીટા એટલે સુલે જ રાંધતા ને, એ લીટા કરે જ આવે. તને હજી ગાયરની નો કદાચ ખબર હોય, એ લીટા કરી આવતો હોય ને એકાદ બે તમને કોઈ એ પાટીઓમાં હાલ્યો આવતો હોય, કઢીનો પાટીઓ, ને એમાં 1-2 ગધૈયા સોળાઈ ગયા હોય, આમ ફરતો ફરતો આવે અને આમ આમ બેહી. આટલા કોમળ ગળા ક્યાં હતા અમારી પાસે? કારણ કે અમારી પાસે વકલ નહોતી. સ્વાદ વેરાયટી નહીં, સ્વાદ અલગ અલગ. સોમવારે તમને કોઈ પ્લેન કઢી બનાવવામાં આવતી, મંગળવારે લસણવાળી કઢી બનાવવામાં આવતી, બુધવારે તમને કહું મરચાની કઢી બનાવવામાં આવતી, અને ગુરુવારે સરગવાની કઢી બનાવવામાં આવતી. માલી નો વકલ અલગ અલગ. એટલે પછી નો મગજ ફાટે. બાણે એમ કે મોડો નથી ખાવું, આવું બોલીએ ને એટલે આમ બાપુજી આમ ખાઈને વીએ ગયા હોય. ઝાલર પહેલા જમી લેતા હો, ઝાલર વગાડ્યા પહેલા જમી લે, અથવા તો ઝાલર વગાડીને મતલબમાં 7-7:30 વાગે વાળું થઈ જતી આપણી. એટલે બા એમ કે બાપુજી આમ બેઠા ને ખાટલે, આને કઈ કેવું છે, આની વાહે કઈ બગડે. બાપુજી આવે આમ, જ્યાં જમવા બેઠા હોય ને આમ કેડે હાથ દઈને ખાલી આ ઓપ્શનની વાત કરું છું, ઓપ્શનનો તફાવત છે ખાલી. આમ ખાવા બેઠો એટલે આમ સામું જોવે, આમ ખાવું છે કે મારે ખાવો, આટલો જ ઓપ્શન. અને કદાચ ખાઈ લેતા ને મારતા ને તોય 2 ધબા મૂકવા જ ના આવતા, રહીને આમ ખાઈ લેવાનું. સારું હાલો, આટલા ઓપ્શન નહોતા અમારી પાસે. અને એ કદાચ વાહામાં ધબ્બા માર્યા હોય ને એટલે જ કદાચ આ વાહા આમ 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 છાતી કાઢીને હાલી હતા છે કદાચ. હો, હું મારું એવું માનું છું. એવું નથી કે ગમે ત્યાં તમને કોઈક ઢીંગ ઓલું કરીને આવ્યા હોય ને આમ છે તેમ છે, એમ નહીં. અત્યારનું છોકરાના ઓપ્શન ખાલી આમ તફાવત તમને બતાવો. આ છોકરું કદાચ હાલ્યું જતું હોય ને પડી જાય, પડી ગયું તો સૌ પ્રથમ તો પેલા એના જીભે એવો તો મમ્મી એટલી તો આમ હૈયા દુબળી ને, અરે એ ચીંટુ, અરે માર ચીંટુ, અરે એને ઘડીક આમ ઊભો રાખે, પછી આમ કપડા ખખેરે. ક્યાં ગયો તો? એવું ન દોડાય બેટા ચીંટુ, એટલું બધું દોડાય બેટા, વાગી જાય. નહીં દોડવાનું એટલું બધું. કોને બાપને સમજી દેતા આવું કે પાછું. એટલે આમાં અરે માર ચીંટુ. અને કદાચ માની લો ચીંટુ મમ્મી પાસે સાનો ન રહ્યો, તેને પપ્પાને ઘગલા, આ કંઈક સાનો રાખો, મોબાઈલનું ડબલું જાઓ ઘડીક લઈ જાઓ ગામમાં. આમ તો એ વળી આમ ગલે લઈ જાય, ગાડી ઉપર બેહારે ને આમ ચક્કર મરવે. એક તો ઠાકો પાકો ગામને ગોળીઓ પાઈને ઘેરે આવ્યો, થાકી જાય થોડો. ઘરનું કરું, બહારનું કરું, આમાં કેટલું નો ગા લાગે ભાઈ. આ બધું ગલે જાય તો ગલાને કે પછી ઓલું તારે મીઠો માવો ખાવો છે, એને પાછું પૂછે. એ વળી સાનું રે નો રે, એ પછી ઘેરે જમવા બે. આ મતલબમાં આવો એક ઓપ્શન હતા કે પડી જાય તે તમારે આખું ઘર એ છોકરાને, અત્યારના છોકરાને સાના રાખે. અમે પડ્યા, અમે જે પડ્યા છે કૂતરા હોતા હોય તો ઊભા થઈ જતા.
તમારી તો તમે આ અત્યારનું પડે તો ખાલી આમ તપ એટલું થાય. કેવું થાય? તપ. અમે પડતો ભવ. આ તફાવત એટલા માટે કાઢીને આપું છું કે અત્યારે તમે જે 500 રૂપિયાના ફિલ્મ જોઈને તમે જાઓ છો અને ઘેરે આવો છો, ટૂંકા કપડાની વ્યવસ્થાઓ ઊભી કરો છો, તો અમારા વખતમાં એ હતું જ નહીં. અમે કદાચ પડી જતા તો અમે કોઈ દી આમ હે બા એવું નથી બોલ્યા. અમે તો પેલા ખાલી આમ જ ભફનારાના પડી બકા અને આમ આમ જોઈ. આમ કરીને હાલતું થઈ જવાનું. શું કામ? જો કપડા ખરાબ ભાડ્યા તો એનું ઇનામ ઘેરે બાપુજી આપતા. મોઢા સીધા રાખીને હાલતા, ઢોળાઓ નાકની દાંડીઓની જેમ. આ એક વ્યવસ્થા હતી. એમ સોરી, માફ કરજો. તમને કદાચ એમ થાય કે હિતેશભાઈ કંઈક જ્ઞાનની વાતો કરે, હિતેશભાઈ કંઈક સાહિત્યની વાતો કરે, હિતેશભાઈને આમ ખરેખર હવે પછી એનું એ ન બોલવું જોઈએ, કંઈક નવું લાવવું જોઈએ. તો આપણે નવું લાવીને શું કરી લીધું? જેટલું જૂનું મૂકતા ગયા આપણે શું કરી લીધું? હાલો મને કહો. વ્યવસ્થા જ વધારી, બીજું કાંઈ એનાથી વિશેષ કાંઈ કર્યું? ઓનલી વ્યવસ્થા. કે હાલો જે દિવસે મને તમને ખબર ન પડતી કે આમાં B12 ના પાણી આવે બોલું તો ન કોઠણિયા ભરીને તમને કહું ધોરીએથી આમ પીતા હોય, એની મજા કંઈક અલગ હશે ને. એ વ્યવસ્થાઓ ક્યાં ગઈ? મારે ખાલી યાદ તમને એ તાજી કરાવવાની છે. મારે આમાં કોઈને સુધારવા નથી, જેમ છે એમને માયલા જાઓ. પણ એક સમય તો એવો આવશે કે આપણી દેશી રૂઢી જે હતી ને એમાં જીવવું પડશે. અત્યારે સીમણી સુલા નથી, સીમણી સુલા કે હળગાવો અહીંયા, ધોવાડો અહીંયા નીકળે. અને જેવું માવડિયુંને હળગાવતા આવડતું ને એવું આપણને ન આવડતું. એનું હળગાવેલું તેને ઘેરે ધોવાડા નીકળે ભાઈ. અમુક સમજદાર છે, દાંત કાઢે છે, એવું આપણને ન હળગાવતા આવડતું. આ એક વ્યવસ્થા હતી. આ વ્યવસ્થાના ભાગરૂપે ખાલી કહેવાનો ભાવાર્થ એટલો છે કે અત્યારે જો અત્યારે હમણાં એક છોકરો આમથી આવેલો ને એટલે અમે ગાડીમાં ઉતરા, એક છોકરા મેં કીધું શું છે? પણ હિતેશભાઈ શું ને? મેં તને વાંદરો લાગુ? મેં કે ના ના કહું છું. મેં કીધું તારા બે ગોઠણ ફાટલા હે ના છે? ફેશન છે. મેં શું છે? ફેશન છે. મેં આ ફેશન છે? આને શું કહેવાય? કે ફ્રેન્કી મેન્કી કે કેવું? મેન્કી કે ફ્રેન્કી? મારો ફંકી તને આવડતું લાગે. મને કે ફ્રેન્કી છે. મેં કીધું ભલું કરે. આ ફ્રેન્કીમાં તમે ધીમે ધીમે મોટા થો. આવી તો કેટલી ફ્રેન્કીમાં આજથી 25 વર્ષ પહેલા હતા અમે. માંડ ખોડિયારે બારા કાઢ્યા હો. કેટલી ફ્રેન્કીઓ તમને જો ખરા. ભાઈ પહેરી લે પછી એના 2 થીંગડા આપણને ગિફ્ટમાં આવતા. એટલે એ થીંગડા પાછા આપણે, એ થીંગડા વાળા આપણે પહેરવાના. ટૂંકા અમારે કોઈ થયા જ નથી. અમારે ટૂંકા નથી થયા. ટૂંકું ધીમે ધીમે થતું. શું કામ? કારણ કે ત્યાંથી હવે મળ્યું નીકળી ગયું હોય. અને અત્યારે આમ જોઈએ છીએ અમુક તો ટૂંકા પેન્ટ સાઈન સીવડાવે. ઘૂંટીથી એક વેતું શું હો, ઘૂંટીથી એક વેતું શું, પાછા એમાં લોફરના બૂટ પહેરે એમ લાગે હા ઠ્યો જીભડો કાઢી ગયો હોય એવું. હા તમે જોયો, તમે ક્યારે નિરખીને જોઈજો. આમ બૂટ આમ કેવું હોય, મને આમ જોઈને ઓકવર્ડ લાગે. આ ફેશન છે આવી હાવ. અને પાછી પુરુષોમાં તમે આમ જોઈ, તમે અંદરથી અમે ક્યારેક છે કે આ બધું કઈ રીતનું, આ કેમ આ લેવલ લેતા છે આ બધું? હે અમે જે એ મોજા પહેરતા, અમે મોજા પહેરતા ને 15 રૂપિયાની મોજા જોડી આવતા. બધા પહેર્યા દે છે અહીંયા. 15 રૂપિયાની જોડી મોજા આવતા. એ ભાભી કદાચ તમને કહો એ પૌણી નાવીઓની દાંતીઓ રૂમાલ, એ વ્યવસ્થા જ વી ગઈ. કેવું આમ હરખ હતો હે કે આમ કહાર લઈને આવતા ને પછી એને સવારના પોરમાં એ આમ દીવાબત્તી થતા ને પછી આપણે આંખું સોળતા હું ભાભી પાસે જાઉં છું. હા તો કે જા કંઈક લાવી છે. એ એક પડીકું અંબાઈ દે તમને. એ મોજા પહેરતા ને એટલે ગોઠણ સુધીના મોજા આવતા. આમ ખેંચો એટલે હાલે જ રાખે. હા મોજા હતા યાર. જેમ તમે આમ ખેંચો ને અહીં સુધીના મોજા આવતા હો. અને અત્યારે મોજા જોઈ 25 રૂપિયાના મોજા ગોઠણ સુધી ના આવે. અને અત્યારે 150 રૂપિયાના મોજા હોય એમ લાગે કે પગના તળિયા સોંટાડ્યા છે હો. ક્યાં ગયું? આવનારા સમયમાં મને એવું લાગે છે કે એવા મોજા આવશે કાંઈ ખાલી અંગૂઠામાં પહેરવાના જ આવશે. એટલે આમ કદાચ ખિસ્સામાં રૂમાલ કાઢશે 3-4 મોજાને જોડિયું પડી જાય. કેવું આ બધું આવશે? નકર ઈ અમાય ગોઠણ સુધીના મોજા હતા ને એમાં એક અમારી વ્યવસ્થા હતી. આઠાના વાપરવા ન દેતા ને તે 7 રૂપિયાનો લબ્બરનો લાલ દડો આવતો. એ 7 રૂપિયાનો લબ્બરનો લાલ દડો આવતો તો આઠાના માંડ દેતા હતી 10 રૂપિયા કઈ ભેળું થાય.
નો થાય. હલ્લો કરવા જાતા, હલ્લો હલ્લો. એ માંડવી જે પડી હોય ને એમાં એ પછી જીરું વાવ્યું હોય, ક્ષીણા વાવ્યો, એમાં જે એ પસાટે તમને કહું એ નીકે એમ બધું જોઈએ ને લઈને અમે વેચવા જતા, તે 3 રૂપિયા 2.5 રૂપિયા એ ભેગું કરવામાં કાં તો વપરાઈ જતા. એટલે અમે જે ગોઠણ સુધીના મોજા આવતા જા તમ તારે વાંધો નહીં. આમ 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 પગ ફેરો કે નથી દેવું ઠે બે ગોઠણ સુધીના મોજા હતા. તે દોસ્તરું લાલ દડો ભેગો ન થાય એટલે એ દોસ્તરું મોજા લઈ આવે. કોઈને અંગૂઠા નીકળી ગયેલા ન હોય, કોઈને આમ તમને આ સુધીનું મીટર એકનું મોજું હતું. એવા મોજા તમને કહો, મોજાની અંદર મોજું, એની અંદર મોજું, એની અંદર મોજું, એક ગોળ ઠેરીઓ પાણો નાખી દેતા ને આમ તમને કહું હુતળી વીટીને પછી અને અમે નારગોલમાં યુઝ કરતા. નારગોલમાં યુઝ કરતા ને આમ છટકી જાય કોક, એકાદો છટકી ગયો ને કાચની બારીમાં જાય. હવે આ બધા પબજી રમે ને, અમે અમને તો પબજી નાનપણમાં અમને રમાડતો. એક છટકી જાય ને કાચની બારીમાં જાય ને કાચ ફૂટે ને પછી જે પબજી બારો આવતો આવડી લઈને આવડી દડી વાગે ઓયલું બહુ વાગતી. આ વ્યવસ્થાઓમાં ઊભા છે ને એટલે સમાજમાં કઈ રીતે રહેવું ને એનું કદાચ ભાન હોય છે. આના ચોપડા નથી હોતા, આ ગૂગલમાં નથી હોતું. તમે ગમે એટલું યો, ગમે એટલું અંગ્રેજી આવડતું ને કદાચ ગૂગલને તમે બહુ પ્રેમ, અત્યારે તો મા બાપને પ્રેમ નથી થતો ને એટલો ગૂગલને પ્રેમ થાય. લખજો યો ક્યારે ગૂગલમાં હા બાળકો હાંબેલું નહીં આવે. ગૂગલ હામું ન પૂછે કેજો વોટ ઇઝ ધીસ હબડકો. એ ડોહો એ તો આમ ઊંડી આમાં રકાબી હોય, 7-8 હબડકા સા હોય અને આમ મૂછ્યું હોત સા પીતી હોય, એવી સાવ પીતા હોય ને આમ મૂછ્યું થઈ ગઈ હોય અને એ વ્યવસ્થા નીકળી ગઈ ઊંડિયું રકાબીની. હવે પાછી શીશરી રકાબી આવી ગઈ. સુરતમાં જાય ને બસ કરો ભરાઈ ગઈ હોય. અને હવે એનોય વાંધો નહીં, અત્યારે કપ આવી ગયા. આ કાંઠે સા પીવાની, આ કાંઠો નાકે અડે એટલે સમજી લેવાનું તળિયું આવી ગયું. હવે રહેતા પાછી એવું આ વ્યવસ્થાઓ આવશે. ખાલી આવી રીતે કોકની ત્યાં ચા પીવા જાઓ આપણે કે આવો હિતેશભાઈ લ્યો ચા લ્યો, નહીં આપણે મને નહીં નહીં મોઢું ખોલો એટલે આપણે આમ ચા પીવાનું રહ્યા. હા એટલે આમ અંદરથી હળ હુસ્તી બંધ થઈ જાય કે આપણે ચા પીવા ગયા હતા, કોઈયો પીવા ગયા હતા. આ કેટલી વ્યવસ્થાઓ હું તમે ટૂંકી કરતા જાય. હમણાં એક છોકરો નિશાળ્યું નહોતી ખોલ્યું ને, 4th 5th ધોરણ નિહાળ્યું નહોતી ખોલ્યું એટલે મેં એક છોકરાને પૂછ્યું, મેં કીધું બેટા અહીંયા આવતો હું છે નહીં અહીંયા બરાડા પાડતું. મેં કીધું આ 4th 5th ધોરણની તારી નિહાળ ખુલ્લી નથી, તે સ્કૂલ ડ્રેસ શું કામ પહેર લીધો? આ વ્યવસ્થા ગામડાની છે, બીજે ક્યાંય નથી. અને અત્યારનું છોકરું નિહાળે જાય તો તમે જો 200 રૂપિયાના મોજા પહેર્યા હોય, 300 રૂપિયાના બૂટ પહેર્યા હોય, 1500 રૂપિયાના કપડાની જોડ પહેરી હોય, બગલ થેલો, આપણે સ્કૂલ બેગ જે કહે ને 1500 રૂપિયાની સ્કૂલ બેગ હોય, 1000 રૂપિયાના ચોપડા નાખ્યા હોય, એમાંય પાછો ભંભો હોય, ઠંડુનું ઠંડુ રહીને મારું દીકરું ગરમનું ગરમ રહે. આપણે બધા હતપમાં મોટા ગયા. લખો હતપ, ગૂગલનો શબ્દ નથી. હતપને માપવા માટે તમારે આંગળી જ બોળવી પડે કે કેટલું ટાઢું છે ને કેટલું ગરમ છે. આ હતપ. એમાંય પાછો 200 રૂપિયા નાસ્તાનો ડબ્બો, એમાં 150 રૂપિયાની સેન્ડવિચ નાખી. છોકરું આવેલું જતું હોય તો મારું દીકરું 7-8 હજારનું છોકરું હોય. એક અમે હતા વ્યવસ્થાના, અમે કાંઈ નહીં, મારો રામ ભલું કરે. અત્યારનું છોકરું સોખું હું કામ લાગે છે ખબર? સોખું હું કામ લાગે? ડવથી ના એટલે ને ભાઈ ખોરાક સારો નથી મળતો. અત્યારનું છોકરું ક્યાંય કોઈ શરદી વાળું શેડાળું જોયું નહીં. ખોરાક અમને સારો મળતો હતો. એ જે તમને કોઈ ગળવાળું શીરમું કરીને ખવડાવ્યું, ઘીમાં સોળીને આમ તમને કોઈ એ પછી જે માલ હતો અહીંયા આખો દી અપડાઉન કરી રહેતા. અને કદાચ ભૂલમાં નિહાળે જાતા ને ખાલી આટલું કર્યું બપોર સુધી હુકાતું નહીં, કારણ કે માલ ઘાટો ને ભાઈ. હા લે અત્યારનો ઈ કઈ રીતનો માલ હતો તમને એમ જ લાગે કે રાજભોગ આઈસ્ક્રીમ એહરી ગયો ન હોય. અને પાછું આઈ સોરી માફ કરજો, આવા રૂમાલ એ નહોતા. હે ભાઈ રૂમાલ ક્યાં હતા આપણી પાસે? એ તો આપણી માં હતી કે એક પાલવના શેડે તમને કહો 7-8 છોકરાને મોટા કર્યા. એક પાલવના શેડે તમે જોવો તો ખરા. એ માં ખાલી એમ કે અહીંયા મારો રોયો પણ આમ જોતો ખરો મહેમાને અહીંયા લે હડ કર આ જાવ રમવા મળો. આ પાલવે આઈ એમ સોરી આ પાલવ કેટલું મને તમને આપ્યું. કોઈને નિહાળે ઢીકો મારીને 2 જણા વાહે થયા હોય
બા ઓસરીને કોરે બેઠા હોય અને ખોળામાં બેસી જાય, એ હાડલો માનો ઓઢી લે, પાલવ ખાલી ઓઢી લેતા, આખું શરીર તો આપણું ખાલી મોઢું જ ઢાંકતા, એ મોઢાને એમ ઢાંકી દે, એ હાડલાની હોહરવું દેખાતું હતું, છતાંય અંદરથી એક ફિલિંગ આવતી કે મેં મારી માનો હાડલો ઓઢી લીધો તો કોઈના બાપની તેવડ નથી કે મારો વાળ વાંકો કરી શકે. આટલી હાડલામાં યાર તાકાત હતી યાર. એ હાડલા ક્યાં? એ હાડલા ગોદડામાં આવ્યા. એ હાડલા ગોદડામાં આવ્યા. એ ગોદડા ક્યાં? પટારામાં. પટારો ક્યાં? દેહમાં. દેહ ક્યાં? ત્યાં કોઈ અમારે કોઈ છે નહીં. હવે દિવાળી આવે આટો મારો, અને લોકડાઉનમાં તો હા 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 શું વાત કરવી દર્શન. નો ઘઉંનો લોટ ખવાણો, નો બાજરાનો લોટ ખવાણો, એટલો શીણાનો લોટ ખવાણો. જેટલા આવી ગયા એ આવી ગયા, રહી ગયા એ રહી ગયા, રહી ગયા તા એ નિહાપા નાખતા હતા. કેટલા પોગ્યા? બસ હવે જાય પૂગવા આવ્યા, સાવણ ને અમરેલી બધું. હા પૂગી ગયા. ટુ વ્હીલ લઈને નીકળાતા. હા સારું સારું લ્યો, કાંઈ વાંધો પૂગી જાવ એટલે મેસેજ કરી દેજો. સારું હા ભલે ભલે સારું હા એ હા ના ના વાંધો ને હા હા ભલે ઓકે ઓકે ઓકે. એટલું કરીને દિવસો કાઢ્યા. હમણાં મારો ગભો ઓલું શું કહેવાય, વેક્સિન દેવડાવા ગયો. તો વેક્સિન દેવડાવી ગયો ને એટલે ઓલા નર્સ બેન હતા ને એને પ્રેમથી પૂછ્યું શું નામ છે? ગભો. અચ્છા તો પેલો ડોઝ તમે કયા હાથે લીધેલો હતો? તે તો ઓલો ગળગળો થઈ ગયો. એ કે બેન એવું પૂછો કે કેમ નહીં પૂછો, મને ઓછું લાગી જાય. કે કેમ ઓછું લાગી જાય? એમાં શું છે? પેલો ડોઝ લીધો એવી જ રીતે બીજો ડોઝ લેવાનો છે. એ કે તમે આ તો તમારી નિર્મળતા કેવી છે, એમ તમે કેટલા સહજ છો. પેલો ડોઝ દેવો છે તો તમે કેટલું પ્રેમથી પૂછો છો કે બીજો પેલો ડોઝ ક્યાં લીધો તો બીજો ડોઝ કઈ હાથે લીધો, તેટલું તમે પૂછી શકો ને. એ તો અમારી ફરજ છે ભાઈ, એમાં રડવાનું શું? એ તમે પૂછો છો. લોકડાઉનમાં પોલીસ વાળાએ કોઈ દી નથી પૂછ્યું પેલો ડોઝ તમે ક્યાં ક્યાં લીધો તો. એને તો મજા આવે ત્યાં દીધા હતા. એ અમે બધા બિલ્ડિંગ ઓલા બાકડે બેઠા ને એટલે ગભો આવ્યો મારી પાસે. ક્યાં? મારી ભેળા હાલો. મેં ક્યાં જાઉં? કલેક્ટર કચેરીએ. મેં કલેક્ટર કચેરીએ આ લોકડાઉનમાં જવાય? મેં કીધું કલેક્ટર કચેરીએ જાઉં. મેં પણ શું કામ? આવેદન પત્ર દેવા, મારે અરજી કરવી. પણ હે નહીં અરજી, મારી ભેળા હાલો. ગયો ત્યાં સાહેબ બેઠા હતા, અમે બધા અદબ વાળીને ઊભા હતા. સાહેબે કીધું બોલો શું છે? મેં કીધું મારે કાંઈ નથી, આને કાંઈ છે. તો એને આવી રીતે આવેદન પત્ર આપ્યું કે આલ્યો. એ કે શેનું આવેદન પત્ર છે? એ કે સાહેબ અમે 32 વર્ષના થયા, ઘેરે ખાલી 5 વર્ષ રહ્યા, હું બાકી ગામમાં મોટા થયા, એટલે અમને ઘેરે ન ફાવે. તો તમારી અરજી શું છે? અમે અહીંયા ગમે એવું લોકડાઉન કરજો, અમે નકરી બહાર નીકળીશું. ઠેલીમાં તમને કહું 4 દી થયા ભીંડો એમને પીડ્યો છે, હવે ફૂગ મેળી વળવા. તો કે તો શું છે? અમે જાહું ફરવા. થાય છે હું? તો કે અમે બહાર નીકળીશ, સાહેબ અમને બહુ મારે. તો કે તો શું કરવાનું? તમે શું કામ બહાર નીકળો? નહીં તોય બહાર તો જવું સાહેબ, ભલે ગમે એટલા મારે. કે તો તમારી અરજી એની છે. એ કે અમે ઘરે રહી નથી શકતા, બહાર અમે જાવું. એક જ શરત હું કે એને જે અમને ઓલા દંડા મારી મારીને જે ફાટી ગયા છે ને એ ફેરવી નાખો. કે કેમ? એ કે શીપટીઓ આવે છે. અરજી હું ઈ લઈને આવ્યો. દંડા વાગે ને શિફ્ટી બહુ વાળી શિફ્ટી બબેદી બળે સાહેબ, ઈ ફેરવી નાખો. એ કે લોકડાઉનમાં ખબર નહીં કેમ આ માવડિયું અમારા ડાયરા નો જોવાણા, સંતવાણી નો જોવાણી, એટલું તો એને યુટ્યુબની અંદર રેસીપી હોય. આજે શું બનાવશું આપણે? એટલે આપણે નીચે બધા બે હતા, ઉપર હું રંધાણું હોય મારો રામ જાણે. આમ બેડોલ દબાવી દરવાજો ખોલે થામે કે લે આટલી જલ્દી આવી ગયા. હવે એટલું બધું શું કામ આશ્ચર્યજનક કરવાનું? આ નો આવે તો જાહે ક્યાં? તમે આવી ગયા? હા બનાવી નાખ્યું. હા બનાવ્યું છે, તમારી એક સ્પેશિયલ વાનગી મેં બનાવી છે. એટલે આપણને ધરક થાય કે આવા લોકડાઉનમાં આપણને એટલું પ્રેમથી પૂછે સારું ન લાગે. એટલે પૂછું હું શું બનાવ્યું છે? તમારી જાતે જ જોઈજો, સરપ્રાઈઝ છે. આપણને હું ડોહો સરપ્રાઈઝ દઈ છે. તો એ આપણે સરપ્રાઈઝ જોવા જઈએ ને તો ક્યાં પાછી આમ કરી લઈ જાય, ચાલો 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 ચાલો. મેં કીધું સરપ્રાઈઝ જોવી છે મારી નરી આંખે જોવા દે. નહીં સરપ્રાઈઝ છે, ચાલો ચાલો ચાલો. એ પછી રહોડામ લઈ જાય ત્યાં ઓલી નોનસ્ટિકની કાળી નોનસ્ટિક આવી ગયું ને પિત્તળનું ને એવું કાઢી નાખ્યું, જર્મનનું ને એવું. કોને હેમાં ખાવું છે હેડ ઉચતી લીધી. તે નોનસ્ટિકની ઓલી તવાઈ હોય ને એમાં આપણે શીબું ઉગાડીને
એટલે કે આમાં તમારો એક તમારી ફેવરિટ એક્ટર આમ આમ શીબુ ઉગાડીને આમ ડોકું કરીને હરગો હામાં દાંત કાઢતો હોય, આવી ગયો મારો દીકરો, તારી હાથ પેઢીઓ અમે મોટી કરી હો. એટલે મને આમ દયા આવે તે હરગવાને આ હું સરગવાની કઢી તમારી ફેવરિટ છે? મેં કીધું હા, પણ ત્યાં યુટ્યુબમાં જ જોઈને બનાવી. કે હા ન બનાવાય. મેં કીધું યુટ્યુબમાં જ જોઈને બનાવી હોત તો 100 મહિનામાં ડોસ્યું ભેગી રહી હોત તો હારી લાપસી ન આવડત તને ભેળે, હે હારું જાદરિયું આવડત, ખાવા બેહીને ઉપાડા લીધા. હાલો ને હવે સુરત વ્યાજ આવી. હા આવો ને આપતા ભરવા. ઘણા મને પૂછે મને કે હિતેશભાઈ સુરતમાં કઈ જગ્યા રહ્યો? મેં કીધું વેલંજા. મને કે આપણે સુરતનું તો સાંભળ્યું હતું કે સુરત ઈ કરણની ભૂમિ છે, વેલંજા મેં કીધું લોનની ભૂમિ હોય એટલે ઉપાડી લીધું જ બધાએ. એક બાપા બિચારા સીબડા ડોડા લઈને અહીંયા સુરત આવ્યા તો 7-8 દી રોકાણા. છોકરાને કહી કે મને આંખે ઝાંખું ઝાંખું દેખાય છે કે તું દવાખાને લઈ જા. દવાખાને લઈ ગયા. ડૉક્ટરે કીધું કે આમ છે તેમ છે ને આવી રીતે. દાદા તમે સવારમાં 6 વાગ્યામાં વહેલા જાગીને લોન ઉપર ચાલો. એ નહીં બનાવો ભાઈ, એ ભેળો નહીં થાય. કેમ? એ કે આ 3 છોકરા લોન ઉપર છે ને મારે કોણ ડોહો 70 વર્ષે હપ્તા ભરવા દા. આટલા હાજર જવાબી. હા ખરેખર મંદિરના ઓટલે દાદા બેઠેલા ને એટલે પૂછ્યું દાદા રામ રામ. રામ રામ આવી ગયા એમને મારા દીકરા દિવાળી જેવું કરવા? મેં કીધું આવો બાપા આવી ગયા. આ તો ડોહો ફટાક ક્યાં આમ ફોડજો, માંડ કપા ભેળો થયો. તમારે ઠીક, તમારે બધાને કેવું છે ને રૂકે કે નહીં. આમાં ડોહો રૂકો તો જ આવે, નકર આમાં થઈ જાય લાડુ. આ ભેળું ન થાય આડું. બધાને કેવું છે રૂકે કે નહીં. આમાં હાથ પેઢીઓ ઝૂકી એટલે તો ભેળું થયું. હાલી મળ્યા તો મેં કીધું આવો બાપા સુરત. હા છોકરાઓ છે અમારે સુરત. જોજો ને જવાબ ઉપર ધ્યાન દેજો. મેં કીધું આવો બાપા સુરત આવો. આવો છો ને સુરત? અમારા છોકરા છે સુરત. મેં કીધું શું કરે છોકરા? મોટા થાય. જેને સમજમાં આવશે એને જ આવશે, બાકી ઉપરથી જા મોટા થાય. કેમ મોટા થાય? કે ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, ઘીના બવણા અહીંથી જાય, દૂધના બવણા અહીંથી જાય, સાય અહીંથી જાય, છેલ્લે શાક બકાલું અહીંથી જાય. એટલે આપણે એમ કીધું એટલું બધું હુકામ મોકલો? આ અડધો ખાય છે એ નહીં ખાવા દે, ભલે અહીંયા મોટા થાય. મારે ઘરની બહાર નીકળું અને હાથાત બા બેઠેલા એટલે મેં પૂછ્યું બા કેતા? બા શબ્દ રહ્યો ને, બા શબ્દ સાંભળજો. બા શબ્દ પ્રકૃતિનો શબ્દ છે, સાંભળો. બા શબ્દ રહ્યો ને પ્રકૃતિનો શબ્દ. ગાયનું વાછડું નાનું હોય અને ગાયને ન ભાળે તો ગાયનું વાછડું બોલે બા. બોલે કે ન બોલે? આ પ્રકૃતિનો શબ્દ છે બા. એટલે કદાચ બા કયો અને આ 1000 ફૂટનો શેઢો હોય ને તાણીથી રાઈડ પાડો, એ બા એ બા. તી બા શબ્દ ગમે એવો પવન હોય તો હોહરવો નીકળી જતો એ શબ્દ. અત્યારે એવું મમ્મી અહીંથી માડ સંભળાય, કારણ કે પવનની આયરો વ્યુ જાય. ફોફલો શબ્દ. ભારતના સંસ્કૃતિના શબ્દોનું મારે ખાલી તમને લોક દર્શન કરાવવું કે આપણી પાસે શબ્દો કેવા હતા. આપણે બહુ તોફાન કરતા ને તો બા એમ કે જોતા બાપુજી આવ્યા, વાહ ફાડી નાખશે, અને આપણે સાનુમન ના બેસી જતા ને. હે પછી આવ્યું મમ્મી પપ્પા. કેવું લાગે આમ? તો મમ્મી પાછી એમ કે સાનમનો બે જતા પોપો આવ્યો. પોપો શું કઈ ખટારાનો વરણ છે કે પોપો? હે બોલાવવાની રીતે કઈક બોલાવો. પોપો એનોય વાંધો નહીં ભાઈ, એનોય વાંધો નહીં. પછી આવ્યું મોમ અને ડેડ. બોલતા હોય તો બોલાવજો, ન બોલાવતો હોય તો કાંઈ નહીં. પણ આ મોમ અને ડેડ ભારતની સંસ્કૃતિનો ક્યાંય શબ્દ નથી. મોમ અને ડેડનું કંઈક ફૂલ ફોર્મ થીજી ગયેલું ને મરી ગયેલું થાય તો આપણે 4 વેદો લખાણા, 36 શાસ્ત્રો લખાણા, પુરાણો લખાણા અને નીતિશતકો લખાણા. તેમાં ક્યાંય પણ ઋષિ મુનિઓએ કોઈ પણ જગ્યાએ કોઈ દી એવું કીધું કે મોમમ ડેડમ પુત્ર પુત્રાદિ ભવિષ્ય ભાખતી? હે એવું લખ્યું? કારણ કે મને તમને મોટા કરનાર આપણા મા બાપ હતા ને, પથારીમાં હુતા ને તો દાદા પાંડુરંગ શાસ્ત્રીનો એક સરસ મજાના ત્રિકાળ સંધ્યા જેને કહેવાય, સવારમાં વહેલા જાગો ને એટલે 2 હથળીની આ રેખાઓ ભેગી કરીને આપણને કહેવામાં આવતું કે કરાગ્રે વસ્તે લક્ષ્મી કરુમ લે સરસ્વતી કર્મદ્યેતુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. એ ભૂલવાડી દીધું મહાનગરોએ, પિક્ચરોએ. તો હવે અત્યારની પેઢીઓ તો તમને નથી ખબર. સવારમાં ઉઠે તો આમ જો કરાગ્રે વસ્તે બીડી કરમુલે બ્રાઉન સુગરમ કર્મદ્યેતુ ગુડખા પ્રભાતે દારૂ દર્શનમ. ક્યાં પણ આ લઈને જવું છે એ તો જો યાર. હું જો અહીંયા બોલું તો કે હિતેશભાઈ આવું જાહેરમાં ન બોલાય, હિતેશભાઈ આવું ન બોલવું જોઈએ. તો 300 રૂપિયા ફિલ્મની અંદર મને તમને કેવું કેવું બતાવવામાં આવે. આ સિરીઝો આવી છે નો કરે નારાયણ જપના, તો આપણું જ શું લેવાને?
ગામમાં હું બીજા ક્યાંય કોઈ છે જ નહીં. ગભો આમથી આયલો આવે ને નિહાળમાં જતો તો સાહેબ બોર્ડમાં ભણાવતા હતા. તો સાહેબે એટલું કીધું, ગભા આપણે નિહાળનો ટાઈમ 7 વાગે 10 વાગે ધોડ્યો એમાં. તો ગભામાં નવું વર્ઝન મેં ઉમેર્યું છે. ગભો કે કેમ હું વહેલો આવું કે મોડો આવું? નિહાળના ટાઈમે તમારે નિહાળ ચાલુ કરી દેવાની. મારે વહેલા મોડું થાય પણ સાહેબ કે માં તો આ રોજ વહેલા મોડું આવશો, મારે તારા 3 પ્રશ્નો કરવા છે, તારું જનરલ નોલેજ માપું. કે બોલો. એટલે સાહેબ એવું કીધું કે તાજમહેલ કોણે બનાવ્યો? કે નથી હરખો બન્યો. હે કલર કામ કરવું પડે એમ છે. ઉપરથી કાંગરા કરી ગયા. સાહેબ કે ના ના એવું કઈ નથી. તો અમારી હાથ પેઢીમાં ક્યાંય તાજમહેલમાં ફોટો લાગે એમ નથી, તો એનું હું લેવાનું ભણાવો? અને જો તમારે ભણાવવું જ હોય ને તો છત્રપતિ શિવાજીનું ભણાવો, ઝાંસીની રાણીનું ભણાવો, સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, સુભાષચંદ્ર બોઝનું ભણાવો. એ કે પણ ઉપરથી આવે એ થાય ને તો તમે તો નથી ઉપરથી આમાં કે સાંતાક્લોઝનું લખ્યું છે કે નહીં, તો હું લેવા ટોપિયું પહેરાવો? સાંતાક્લોઝનું ક્યાંય લખ્યું છે આમાં કે નહીં? અમારા બાપ દાદા કઈ સાંતાક્લોઝના અનુયાયીઓ હતા, કંઠીધારી હતા કે ના ના, તો હું લેવા ટોપિયું પહેરાવો? કોણ જાણે. પાછું માવડીઓને બહુ હરે, આજે છે ને સાંતાક્લોઝ જે રમીલા બેન આપણે તમારા છોકરાઓ લઈ જે ટોપી હતી એ આપો ને, ગયા વર્ષે ભલે આમ થઈ ગયેલી હોય, તમારે ચાલશે અમારે ચિંટુને. તો કોક દીકી આ હનુમાન જયંતિ આવે છે, રામ જયંતિ આવે છે, સરદાર વલ્લભભાઈ જયંતિ આવે છે, મહારાણા પ્રતાપ જયંતિ આવે છે, હે શિવાજી જયંતિ આવે. કોક દીકી એવા વેહ કાઢીને મોકલો ને એટલે સાહેબુ નહીં ખબર પડે. સાહેબુ બેઠા હોય તો માફ કરજો, કારણ કે આપણી સંસ્કૃતિ જ હતી જ નહીં. ના લાવ્યા ક્યાંથી તમારે? પછી સાહેબે એવું કીધું કે બા પ્રશ્ન બીજો બોલવા મળો કે પિતા એટલે શું? પિતા એટલે કે ઈ પીવે હાલે, આપણે પી નો હાલે. બહુ ઊંડું ઊંડું ઝીણું ઝીણું કેતો જાય કે બેહજા નહીં કે નીતિથી હરકું ભણાવો. કે કેમ? એક પ્રશ્ન ચૂકી ગયા તમે કે બોલ હું ગમે પ્રશ્ન કરો, 3ની વાત થઈ, 2 જ હુક લેવાનું કર્યા. સાહેબ કે હારો આ માથાનો દુખાવો જાતો હોય તો કે એવું કયું પક્ષી છે જે ઝડપથી ઉડે? સીધું જ છે, ઉતાવળો એ ઉડે. હવે એને ક્યાં ભાગવત સપ્તાહ સાંભળવા જ આવી? સાહેબ આમ જો તડકે લાવીને ઘડી હુકવો, હુકવામાં ખબર પડે ને. અત્યારના છોકરા નથી હુકાતા, અમને હુકવા છે ને એવા અત્યારના છોકરાને હુકવા જ નથી કોઈ. અમારા સાહેબોએ જે હુકવાતા એક લીમડાની હુકલ હોટી, કા કટકુંડીની હોટી હોય, અને કાં તો લીલા વાંસની સોટી હતી મિત્રો. લીલા વાંસની સોટી, આહા! એ કટકુંડીની હોટી આમ તડીંગનારાને મારે અડીને વી જાય, ભરોળો એટલામાં જ થાય. પણ લીલા વાંસની સોટી એ આમ કરતી સ્લો મોશનમાં કદાચ તમે જોવો સાહેબ મારતા હોય અને ઝાંઝરી ખખડાવતી આવે, સ્માઇલ કરતી આવે, આમ ટચ થઈ વી જાય ને વાહમાં ગોળ ભરોળો પાડતી જાય, મગજ હેંગ કરતી જાય કે આપણે કઈ રીતે એને સોળવું, હે એને કઈ રીતે સોળવું, નો આમ થતું નો આમ થતું એમ. મજબૂત ત્યાંથી છે ને. અત્યારે એક છોકરાને ખાલી આમ થપ્પડ મારે તો આખું ઘર નિશાળે જાય. અમારા છોકરાને તમે કેમ માર્યો? થપ્પડ કેમ મારી? અમે પણ હથેળીમાં મોટો કરી છે, અમારા છોકરાને તમે માર્યો જ કેમ? મારી જેવો તો કહી દે, તારા મોટો કેમ કરો? નથી શાળામાં બારી કાઢતી, નથી ઉનાળામાં બારી કાઢતી, નથી સોમાહામાં બારી કાઢતી, આ આયડા વગરનો મોટો થાય આમને ગજબ. હમણાં જ મારા છોકરાનો ફોન આવ્યો નિહાળેથી, મને કે હલો પ્રભુના વાલી બોલો છો? મેં કીધું હા. ભાઈ તમે નિશાળે આવો તો? કેમ? આ છોકરો કેટલા તોફાન કરે છે તમે જરીક જો. નિહાળ કેટલા વાગે બંધ થાય? 12:30 વાગે. કેમ? મેં કીધું 12:30 વાગ્યા પછી મારી ઘેરે આવશે જ. કે આ તો મેં કીધું ન્યા જેટલા તોફાન કરે એનાથી 3 ગણા અહીંયા કરશે. આ તો શું? મેં તને કોઈ દી કીધું તું મારી ઘેરે આવી? કે ના ના તો ભણાવ્યા રાખ ને ભાઈ, હું અણિયું કાઢો ખોટી. એ તો અમારા ગામડામાં અત્યારના છોકરાને મૌખિક ફરિયાદો આવે. અત્યારના છોકરાને મૌખિક નહીં, લેખિકમાં આવે કે તમારા છોકરાને ન કપાવીને મોકલો, તમારા છોકરાને લેશન કરાવીને મોકલો, તમારા છોકરાને નવડાવી ધોવડાવીને મોકલો, તમારો છોકરો વાસ મારે છે. મેં પાનું ફેરવી નાખ્યું. મેં કીધું અમારા છોકરાને 25,000 ફી જે ભણવાની ભરી છે ને એને ભણાવ્યા રાખો. હું ગોમાં હું ગો શું લેવાનું ભાઈ? નહીં હું ગવાના. આ બાળપણ કઈ જેવું તેવું અમારી પાસે બાળપણ હતું, જેવું તેવું બાળપણ નહોતું. અત્યારે 50 રૂપિયા લ્યો આ છોકરાને આપો તો હળી કાઢીને 5 પડીકા લાવીને ખાલી અવાજ નીકળશે, બીજું કઈ. અમારે આઠાના જે આપતા
અને એ કરીને બા પાછી શરત મૂકે કે વાડિયા સા દી આવવાનો હોય ને તો જ પૈસા આપું કે હા હું સા દી આવે તે બા તમને કોઈ સરસ મજાના આગમનમાં ધીમે તમારે તાપે એ સા બનાવતી હોય 2 3 4 5 ઉફાણ લઈ ગયેલી હતી અમે સા નહોતા પીધા અમે પેંડો પીતા હતા એવી સરસ મજાની સા હોય ને આઠાના તમને કોઈ શેકરિંગ વાળી કાલા ખટ્ટા ગુલ્ફી લાવતા મૂળ શું હોવાની અને એક હાથમાં તમને કોઈ આટલું ઠંડુ ને ગરમ તો રહેતું નહોતું એટલે પતરાનું ડબલું એમાં દેતવા નાખે એમાં કડશો અંદર ચા માથે પિત્તળની ઢાંકણી એક હાથમાં તમને કોઈ ચાનું ડબલું હતું અને એક હાથમાં આમ જેમ ને આયલા તો ખબર પડી જાય રમેશભાઈ ત્યાં સા જાય હા આટલી સુગંધી અને સા હતી યાર નામ તમને સુઈ નામ શેઢે ચડતા રામાપીરનો ભાલો કરી દેતા બટકું ન ભરતા શું કામ કારણ કે ખાવામાં કઈ હતું નહીં હા યાર ખરેખર ખાવામાં કઈ નહોતું આ બાળપણ હતું અત્યારના છોકરાઓ લ્યો હું આ તફાવત એટલા માટે કાઢું તમને એમ થાય કે આ રોયો કંઈક અમારી વાત તો લાવતો જ નથી નકરું આમ ને આમ ફેરવે જ રાખે તમારી વાત કરું લ્યો ને એક ભાઈ બિચારો જમવા બેઠો હતો ને ઘરવાળીએ કીધું તમને કહું છું હું ઊંધું કાલી નકરું ગળસે કરો છો આ પણ હું સાહેબ તમારું ઘર મારે સંભાળવાનું તમારા બા મારે સંભાળવાના તમારા બાપુજી મારે સંભાળવાના તમારા છોકરાઓ મારે સંભાળવાના તમારો વ્યવહાર મારે સંભાળવાનો 5 દી બેનો દીકરીઓ આવી તો એને મારે સંભાળવાના મારે આમાં શું કરવું તેને ઘરવાળા એટલું કીધું તાર કાંઈ કરવાનું નથી તું ખાલી તારી જીભ સંભાળ આ બહુ હળવો જોક્સ હતો આને શારના સણતર ચાલુ કર્યા ને આને નકર 4ના સણતર ને 9ના સણતર ક્યાં હતા 35 ટોળા હતા ઘરમાં રહેતા 2 જણા તમને બાજરાના રોટલા આમ એટલા લાઈનમાં મૂકી દીધા આપણને એમ લાગે ઢેક જમવા આવે એટલા જ ઘરના હતા હે એટલા તો ઘરના હતા સંયુક્ત કુટુંબની વ્યવસ્થા હતી આપણી પણ તમે એક વસ્તુ જોઈ અત્યારના છોકરાઓને કદાચ તમે નવડાવો દવથી નવરાવો ઓલાથી નવરાવો એ એક ખબર નથી પડતી દીપિકાબેન પદુકોણ આવે એડવર્ટાઇઝમાં અને કેતી જાય કાલે ખને મુલાયમ બાળ લોરિયલ શેમ્પુ એટલે 950 રૂપિયા આપણે એ ડબ્બો લાવવાનો માલ અંદર આવે 400 ગ્રામ માલ 400 ગ્રામ જ આવે પાછું ઈવડે એવું લખે કે આમાં લવિંગ આવે છે આમાં ઓલું આવે છે ને આમાં ફુદીના આવે છે ને આમાં તુલસી આવે છે ને આમાં તજ આવે છે ને આમાં ઘણું આવે છે ને આમાં લીમડું આવે છે ને આમાં ઓલું આવે છે ને એટલે આપણને આમાં ડુંગળી આવે છે ને આમાં રાઈનું તેલ આવે છે એટલે મને ઘડીક તેમ થાય કે આવનારા સમયમાં જો 950 રૂપિયાનું શેમ્પુ મળતું હોય આ સમયમાં તો છોકરાઓને ગાયના ઘી બંધ કરીને શેમ્પુ છટાડો ઘણું ગુણકારી છે આમ તો આટલું બધું કેસ છે કંઈક દેતા જાય છે ને ભાઈ આટલું બધું કહે છે તો આમાં કંઈક નાખતા જાય છે ને એનો વાંધો નહીં દીપિકાબેન પદુકોણ વિયાદે લોરિયલના શેમ્પૂની એડવર્ટાઈઝ કરી તો ઘડીક થઈક માધુરી આવે લોરિયલ શેમ્પુ નહીં એની સાથે કન્ડિશનર એટલે આપણે 350 રૂપિયા પાસ કન્ડિશનર લાવવાનું કે આનાથી શું થાય વાળ મજબૂત થાય સારું હાલો લાવો ભાઈ વાળ મજબૂત થતા હોય તો એટલે આપણે એ લાવ્યા એનો વાંધો નહીં એ 2 વી જાય અડધી કલાક પછી ઓલી કેવી ઓલી બેન ઐશ્વર્યા બેન રાય દાંત શું કાઢશો બેન જ કહેવાય એમ હા બસ એમ મૂંગા દાંત કાઢે છે ઐશ્વર્યા બેન આવે તો કે હાવ નો કન્ડિશનર નો શેમ્પુ ઓનલી સિરમ એટલે આપણે સિરમ હોટ લાવવાની એટલે આમાં રહેવાનું એક વસ્તુ મને સમજાવો તમને કહું 200 વર્ષ પહેલા આઈ એમ સોરી માફ કરજો હજી હું આ કઈ ઘડીક હા કઈ આમાં એટલે હા કઈ એટલે વાતું હા કઈ તમને નહીં નકર કે અમારો દીકરો પૈસા લઈને આપણે ખીજાય છે ખીજાતો નથી લોકદર્શન કરાવવું ક્યાં ભારતની સંસ્કૃતિ 250 300 400 500 વર્ષ પહેલા આપણા પૂર્વજો હતા કે એ દાંતે તમને કહું લીમડો ગહતા બાવળના દાંતણ ગહતા કોલસો ગહતા જાડું મીઠું ગહતા આ બધું વી ગયું પછી અંગ્રેજો આવ્યા તો અંગ્રેજો આપણને કોલગેટ પકડાવી આ ઘઉં આપણા પૂર્વજો ભોળા હતા કે આવું નકરું કડવું તુરું ખાટું આવું નાખ્યું મોઢામાં મારો દીકરો આ હારું રમ ઘઉં એમ મારો દીકરો ફોહા વાળતા હતા 200 વર્ષ સુધી મેન તમે ફોહા ગયા એક લોક દર્શન કરો 200 વર્ષ સુધી મેન તમે ફોહા ગયા પછી આપણી આ નાગાર્જુન ને દૂધપાતેશ્વર ને સારંગધર ને ધન્વંતરી ને એવી આયુર્વેદિક કંપનીઓ અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી બારી આવી તો પછી આવડાને ઉપાધિ થઈ કે આ બધું નેચરલ મીડિયા છે આપવા તો હવે આપણે કોલગેટમાં પૂછો અને દીપિકા ઓલી કેવી ઓલી મને ના હું કોઈ દી જોઉં નહીં ના છોકરીઓને કોઈ દી ખબર ન હોય પ્રિયંકાબેન ચોપડા બોનેટમાં બહાર નીકળે શું તમારા ટૂથપેસ્ટમાં મીઠું છે ભાઈ અમારામાં છે અમારા પૂર્વજોમાં હતું કોડાવ તમારામાં નથી 200 વર્ષ પછી તમે મીઠું ગોતવા નીકળ્યા આ એક વ્યવસ્થા હતી આ ખોટું છે એમ મારું કહેવાનો ભાવાર્થી અને ખાસ કરીને મારી માવડિયું
કેમ કે અમુક વસ્તુ તો કેવી છે, હમણાં આમ ઘરની બહાર નીકળો ને એટલે હાથ બા બેઠેલા, એટલે મેં કીધું બા જય શ્રી કૃષ્ણ. હા તો જય શ્રી કૃષ્ણ એનો બરાડે હાનો છેડ્યો. મેં કીધું તમે હાથ બા બેઠા છો, સાનમુના બેઠા છો, કંઈક વાતો કરો. આજ બચ્યું હાજર છે, કોની કરવી? ધીમું ધીમું આવશે આ કે બજ્યું હાજર છે. મારે બરોબર ઘરની બહાર નીકળવું અને બા આમથી નીકળે, બા કે જય શ્રી કૃષ્ણ. મેં બા જય શ્રી કૃષ્ણ. અહીં હાલ રોયા કાજુ બદામ કિસમિસનો પ્રસાદ ખાતા હતા. એટલે આપણે આમ લેતા હો, કાજુ બદામ કિસમિસનો પ્રસાદ દે. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર સુધી આવું ઓયલું. કારણ કે કાજુ બદામ હાલતા હતા, કિસમિસ નહોતી હાલતી. શું કામે? કિસમિસ મોઢામાં જાય અને પલ્લે મૂળ દાઢમાં હલવાતી. એટલે મેં બાને ના પડી. મેં કીધું આ વખતે આ કાજુ બદામ કિસમિસનો પ્રસાદ થોડોક ઘેરે લેતા જાવ. તો ઘેરે લેતી જાવ છું ને. મેં કીધું ફળિયામાં દાદા બેઠા એને આપું છું. છોકરા રમતા એને આપો ને પકડી પકડી. એને આપું મેં તો તમે ખાઓ. પણ હું ખાવ, મારા દીકરા મોઢામાં દાંત નબળે રોયા તો આ ગલફે ઓલો ગલફે સિગલે રાખું, નો સવાય તને દઈ દે. અને જેને માનું એઠું ખાધું છે ને એને જ કાંઈક આવડ્યું છે. છી ગંદુ છે મૂકી દો, એને કાંઈ આવડ્યું જ નથી. નકર અહીં એટલા બધા કેટલા શાંતિથી બેઠા. શું કામ મને ગમે? આ માની ભે કહેવાય. ભે અહીંથી આવે હો. હા, અને ભે ગૂગલનો શબ્દ નથી, ભે અહીંયા જ આવે. એટલે કદાચ છોકરું સિટીમાં આમ છોકરું આમ રખડતું હોય તો એની મમ્મી આવો સરસ મજાનો માહોલ હોય તો માને બીક હોય ને. મારો દીકરો ક્યાંક છેટો વિયો જાય તો મોડર્ન માવો અત્યારે કે બેટા ચિંટુ અહીંયા આવી જજો, ડેડી આવ્યા, બેટા ભફ થઈ જવો, શું બાઈક આવે છે, ફટાફટ આવી જા. ઈ આવે એમ. આવો મારા કાઠિયાવાડમાં છોકરું કેમ પાછું આવે? મને કે કઈ રીતે આવે? અહીંયા હું પર તારા બાપનો ડાયટો નાકની દાંડીએ ધોડ્યો જાતો, ડોહ ગાડી સડાઈ દે. એ વાહો ફાટી જાય એની મેળે મેળે, ખાલી શબ્દોથી. આ શબ્દોની તાકાત. મહેસાણા હમણાં ગયો તો ત્યાં અમે બધા બેઠા હતા તો એવું કરવું છે હાલ તો એક ફરમાઈશ લઈ લો બસ. વાહ દોસ્તા, થેન્ક યુ. નકર આ બધાને એમ તે ગીનું આપે, મને એમ થાય ને હું નવું આપું એમ. આપણા બેયની વાત છે. મારે 11 વર્ષનો છોકરો છે, મહાદેવની કૃપા છે. 11 વર્ષનો છોકરો હું બરોબર રોજ 8:30 વાગે ઘેરે આવ્યો ને એક દી વળી 8 વાગે આવ્યો. ખબર નહીં માં દીકરા વચ્ચે કંઈક ધીમી ધીમી વાતો થતી હતી. છોકરો હતો મારે પ્રાણી સંગ્રહાલય જોવા જવું છે. એટલે એને મમ્મીએ પૂછ્યું બેટા જોતો ખરો 8 વાગે ગયા, પ્રાણી સંગ્રહાલય જોઈને તું શું કરી? મારે વાંદરો જોવો છે. લે કે કયો વાંદરો જો? ચિમ્પાન્જી વાંદરો જો કરે ને એવો વાંદરો. માં ચિમ્પાન્જી વાંદરો જો. મારે વાંદરો જોવો છે, જોવો છે, મારે વાંદરો જોવો છે, વાંદરો જોવો છે. ના શું કરશો? વાંદરો જોવો છે. લે તેની મમ્મીએ એટલું કીધું 8:30 વાગવા દે. લે 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 એમાં તાળીઓ હું લેવાનું વગાડો? એ તો એની માએ એવું કીધું હતું કે તારો બાપ 8:30 વાગે આવે, તમે નક્કી કરીને જાયજો કે તમારે હું જોવા જાઉં. તમે અહીં બેઠા બેઠા કાં વાંદરામ ખપાવો ભાઈ? બોલો, ગમે એટલી પોઝિટિવિટી આપો એનું કરો હું. હે ભગવાન, એ મારો રામ ભલું કરે. આ ફોન 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 અત્યારના ફોન છે ને, ફોન ખરેખર હારા છો, મને ગમે. અત્યારના ફોન કેટલા તમને કહો, વિડીયો કોલ કરી શકો. આ તો બોલો 1100 તો તમે જોઈએ તમે એ એરુમાં 5 વર્ષ કાઢી નાખ્યા આપણે હો. અત્યારે તો આમ કેવી કેવી ગેમો આવે, પણ ગેમો ડાઉનલોડ કરવી કરતાં એને કરતાં છોકરાઓને કંઈક સારા ચિત્રો દેખાડો તો સારું લાગશે. અને મને એ એક વસ્તુ સમજાવો તો ફોન 5000નો એક 15000નો 1.5 લાખનો હોય, આમ ખુલતો આમ ખુલતો ગમે એમ ખુલતો હોય. ફોન સાયલેન્ટ હું કામ રાખો પુરુષો? ચાલો ચાલો જવાબ આપો. શું કામે વાઇબ્રેટમાં રાખો છો તમે બધા? હે નહીં રાખવાનો વાઇબ્રેટમાં. અને પાછું જેટલો લાંબો પાસવર્ડ એટલી ઘૂંસ્યું વધારે. એક ભાઈ બિચારો આમ ફ્રીજ ઉપર ફોન મૂકીને ગયો, બાથરૂમમાં નાવા જતો હતો, ઘરવાળી ભાખરી બનાવતી હતી તો બોલો નાવા ગયો ને ત્યાં વાંચી ઘરવાળી કે તમારા ભાઈનું કામ બહુ મોટું રહ્યું, ટોપિયું પહેરાવવાનું. એને લઈને ફોન હાથમાં લીધો, એક હાથમાં વેવણું અને ઓલાને બરોબર હજી હાથમાં ફોન લીધો ત્યાં ઓલા 9-12 આવવાનું થયું. હાથમાં ફોન, એક હાથમાં વેવણું, ઓલાની નજર ફોન ઉપર પડી. હજી 9-12 આવ્યો ત્યાં પરસ્યો રેપઝેપ થઈ ગયો. પલ્લેલ કાગડો ન હોય કે જીભે સરસ હતી વી ગયા. કોનો ફોન છે? ફોન તો તમારો જ છે. હું લેવાના હાથ હું જોશો? કઈ નહીં, એક મેસેજ 2-3 મેસેજ આવતા હતા. મેં કીધું એટલા કન્ટિન્યુ મેસેજ કેમ આવે છે? હું જોઉં છું. કોના મેસેજ છે?
આમાં મગન મંડપ વાળો એમ કેમ લખે છે કે દીકુ નાસ્તો કરી લીધો? હજી અમુક ને તમને ઉપરથી જાય. તમને ઉપરથી જાય. પણ એક વસ્તુ મેં માર્ક કરી આ ટેકનોલોજીમાં માર્ક કરી કે આ ફોનને નવા સોફ્ટવેર અપલોડ કરવા માટે તમારે કાં તો વાઈફાઈમાં રાખવો પડે ને કાં તો તમારે એનું નેટવર્ક હોવું જોઈએ. અને એ વાઈફાઈ જે સોફ્ટવેર અપલોડ થતા હોય ડાઉનલોડ થતા હોય એટલે 5-15 મિનિટ તમારે મૂકી રાખવો પડે કે ન મૂકી રાખવો પડે? હા કે ના? મૂકી રાખવો પડે ને. હું કામ કે અડશો તો વ્યૂ જાય એવું થાય ને. જો આ નહીં નામના 5,000થી માંડીને 1.5 લાખના ફોનમાં જો સોફ્ટવેર અપલોડ કરવા માટે તમારે થોડીક વાર માટે એને નેટવર્કમાં રાખવો પડતો હોય તો આ પેઢીઓને થોડીક નેટવર્કમાં રાખતા જાઓ. સારા સંસ્કારો આવશે, ગાયોની સેવાઓ કરશે, તમારી સેવાઓ કરશે. સેટા જાવ કરવામાં અમુક હતી કે હાલે સેટા જાવ એને બહુ સેટું જાવ કરવાનું જ નહીં. આ 30 વર્ષ નથી તો આપણને ન કે હાલે તમે સેટા જાવ હાલો નથી. અમુક ઘણા એમ કહેતા અમારો છોકરો 5 પછી માણસ ગમે એને કહી દે. આ તો 5 વર્ષ ધીરો રે તને કહી દે. ઈ સંસ્કારની વાત છે. મારે કહેવાનો ભાવાર્થ હવે આ સોફ્ટવેર અપલોડ કરવા માટે આને મૂકી રાખવો પડતો હોય પણ સોફ્ટવેર તો અમારા બાપાએ ને અમારા દાદાએ ને અમારા મોટા બાપાએ ને અમારા કાકાએ જે અપલોડ કર્યા હતા એવું હું અપલોડ થાય. પેલા નંબરમાં તો ધોલ નામનો શબ્દ લુપ્ત થઈ ગયો. મિત્રો તમને તફાવત કાઢીને આપું છું. ધોલ એટલે અહીંયા પડવામાં આવતી, લાફો એટલે 5 આંગળો હોહરવો અહીંયા આવતો, થપ્પડ એટલે આમ તાપલી મારવામાં આવતી. પણ જે લાફો અને ધોલનો જે ભાવ હતો, કોક રાવ લઈને આવે તમારા છોકરા એમાં નળિયા ફોડી નાખે, બાપા બેઠા અહીંયા લે અહીંયા એને આમાં અદપવાળીને ઊભા રહેતા ને પછી જે ઊભા એને સોફ્ટવેર અપલોડ કરેલો 1 જ સેકન્ડમાં એ અહીંયા મારતા એ સોફ્ટવેર ધીમે ધીમે અપલોડ થતો અહીંયા પછી અહીંયા પૂગી જતો ધીમે ધીમે. પછી જે એની ઝણઝણાટી આવતી તો અંદરથી જ એવું લાગતું કે ના સોફ્ટવેર અપલોડ થઈ ગયો છે. પણ એ સોફ્ટવેર 3 પેઢી સુધી હાલશે એ ખાતરીપૂર્વક કહી શકી તમને. 3 પેઢી સુધી હાલવાનો છે એ સોફ્ટવેર. અને અત્યારની એમ નથી આપણે તમે દાદો ડોળો કાઢે ખબર પડે 5 મહેમાન બેઠા છે પાણીની કળશા ભરી દેવાય. આ ડોળાની એક ભાષા હતી. એ ક્યાંથી એવું? સોફ્ટવેરમાંથી. અત્યારની મમ્મીઓને સોફ્ટવેર અપલોડ કરતા બાપને સોફ્ટવેર અપલોડ કરતા નથી આવડતું. શું કામ? એક જ હોય એને શું કેવું. અમે 25 વર્ષના કાંઈ પણ ભૂલ કરીને ડેલી પગ મૂકતા ને તો અંદરથી અમને બીક હતી, આપણને બીક હતી કે આપણો બાપ શું કહે, આપણી માં આપણને શું કહે. અત્યારે એની એ જ પરિસ્થિતિની અંદર 25 કાઢવામાં લાઈન તો ન્યાય લાઈન જ હોય. અમરેલી જિલ્લાની લાઈન, રાજકોટ જિલ્લાની લાઈન, ભાવનગર જિલ્લાની લાઈન, જેતપુર જુનાગઢ જિલ્લાની લાઈન, એવી અલગ અલગ મહેસાણા જિલ્લાની લાઈન. એમાં બધી લાઈનમાં હોય. મારે અમરેલી જિલ્લાનો હું લાઈનમાં આવું અને હું લાઈનમાં ઉભો મારી જેવાય 2-3 જણા અફલખણા હોય ત્યાં એ ઊભા કહેતા હોય ક્યાં ન છો ધારીનો એકલો આવ્યો છો, એકલો દાણ ઠાકી ખાશો કે ના ખાતો એટલે ને ધોળો સોનો છો પીળો જ પોહાય એની જેવી વાત થઈ. સમજ્યા? તો માની લો કદાચ આમ ચિત્રગુપ્ત આવ્યા, ચિત્રગુપ્ત એમ કે નેક્સ્ટ નામ બોલો ભાઈ. હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધવભાઈ, ગગજીભાઈ, અંટાળા બધા હારે આવ્યા છો અહીંયા કે નહીં? એકલો આવ્યો છો? હા. તો એકલો આવ્યો હોય તો એકનું બોલ નહીં, જે આવ્યા હોય એની એન્ટ્રી અહીંયા હોય જ. કેટલા વાગે નીકળો તો? 5:30 વાગે. ક્યાં ગયો તો? ડાયરામાં. કઈ જગ્યાએ? હાંડવાયા. ધીમું ધીમું હું લેવાનું બોલો? પહેલી વાર આવ્યો ને અહીંયા. તાલુકો ધારી, જિલ્લો અમરેલી. કેટલા જણા બાળવા આવ્યા હતા ભાઈ તને? 20 જણા. 20 જણામાં હું ધક્કા ધીકી કરો? એને પીડા રહ્યો ને કંઈક 40 જણા 50 જણા બાળવા આવી એવું તો કરો. 20 જણા નકરા ધક્કા ખાતા ને ખોટી એન્ટ્રીઓ ચડાવો છો. 15 મિનિટ વહેલો આવ્યો તું અહીંયા. કેમ વહેલો આવી ગયો? હું કેમ? એટલે ટેમ્પો ખાલી આવતો તો એકને લેતો આવ્યો. 10-15 મિનિટ જો ખમી ગયો ને તો તારી બાજુના 10 જણા હારે આવતા હતા. 10 જણા હારે આવતા હતા. એવડો મોટો ઘાણો કેમ ઉપાડ્યો? આપણે નથી ઉપાડ્યો તો દીવથી નીકળાતા ઈવડાઈ.
તો કે એમ કેમ? એ કે પેલો વળાક વળી ગયા, બીજો વળી ગયા, ત્રીજો નહોતો તોય વળી ગયા હતા. હમણાં દવાખાને એક ભાઈ ગયા ને, દવાખાને એક ભાઈ ગયા તમે ડોક્ટરે હાથમાં હાથ લીધો, ડોક્ટરે પૂછ્યું તમે પીવો છો? તો ઓઈલો એની જો મગાવો હારે પી. પણ ફરીથી જોરદાર તાળીઓથી વધાવો ભાઈ અપેક્ષાબેન. અપેક્ષાબેન હા. તો બેન શ્રી અપેક્ષાબેનને વિનંતી કરું કે આવો બેન, તમને જેવી મોજ આવે એવી ફરીથી મોજ લઈને આવો. બેન શ્રી અપેક્ષાબેન પંડ્યા, જોરદાર તાળીઓથી વધાવે.